તો ફેમિલી તો કેમ છો? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જય મોગલમાં, જય દ્વારકાધીશ. બ્લોગ કરી દીધો આપણે ચાલુ છે 2:30 છે અને અત્યારે નાવા જઈએ છીએ અમે બધાય, કારણ કે આજ કારખાને અમારે રજાને એવું હતું ને બપોર સુધી જતા પણ આવી આવ્યા હતા કામેલીની, એટલે અત્યારે રજાને એવું આવ્યું છે. તો અત્યારે મામાની બધા નાવા જાય છે, તો બી કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. અમારા મામાને બધા આવે છે નાવા. હેલો મિત્રો, તો અમે જાય છીએ આવો સરસ મજાનો તેડકો નીકળ્યો છે તો નાવા જઈ ને આગળ પાછા 3 જણા અમારે તણું ને એવું બધું લઈને જાય છે અત્યારે. તો જોઈએ નાવા કેવું નાવાની મજા જ આવે છે. અમારે કારણ કે નદી તો છે નહીં અત્યારે, અહીં ગ્રાફી છે અમારે, પાણીનું આવું ચોખ્ખું છે એટલે નાવાની મજા આવે. ને અત્યારે અમારે આ 3 જણા જાય છે આગળ ને અમે 2 જણા છીએ પાછળ. તો ચાલો મળીએ હવે નજીએ. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બના રહે. ફાઇનલી મિત્રો અત્યારે અમે નદીએ પહોંચી ગયા છીએ ને અમારે બધા નદીયા જોઈએ છીએ કેટલું ઊંડું છે કેટલું કોલું છે એમ. તો અમારે યુટ્યુબર છે ભાવેશભાઈ મકવાણાની આઈડી બ્લોગર કરીને છે, એની આઈડીને સપોર્ટ કરતા રહેજો. ને અમારે અજયભાઈ, નનકુ, વિશાલભાઈ ને બધા છે, ઓલા પણ કિશોરભાઈ છે. ને અત્યારે તો આ નદી કંઈક આવી છે અમારે, ને અમારે અમે ધોધ પડે છે થોડોક નાનો. આમ તો બહુ મોટું પાણીનું અમારે ઓલું નથી પડતું, નાનું પડે છે. આગળ પડી જાય તો જોઈએ હવે કેટલું કુંડું ને એવું છે એમ. કોઈ દી નાવા તો આવ્યો નથી, આ તો બધે સાનસ કરે છે એટલે નાવા આવ્યા ને કામે રજા હતી એટલે આવું કાંઈક પાણી હાલી જાય છે. ખિસ્સામાં કાંઈ છે નહીં ને? અમારે નનકુભાઈ કિશોરભાઈ જાય છે અત્યારે નાવા. અમે તો અત્યારે હજી કારણ કે માવા ખાઈ હતી એટલે બધા માવાને એવું બધું બનાવે છે. આ મામા માવો બનાવે છે, ઓલા પણ અમારે યુટ્યુબર ઊભા છે. મેં તો માવો બનાવીને ખાઈ લીધો છે ને અમારે હવે નાવા જોઈએ કેમ છે અમારે. તો અત્યારે અમારે કિશોરભાઈ નનકુભાઈ તો પડી ગયા છે પાણીમાં. તો અત્યારે સરસ મજાનું પાણી આવેલું જાય છે. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે નાહી ધોઈ નાખ્યા છીએ ને હવે ભાગીએ ઘરે, કારણ કે આજે હજી વાડીમાં ખાતર ને એવું બધું વાવવાનું છે ને પાછું અત્યારે મામાને વાડીએ આવવાનું છે. તો અત્યારે આ બધા નાહીને નીકળે છે અમારે બધા. કુલમ 5 જણા નાવાવાળા હતા. અત્યારે હું બ્લોગ ચાલુ કરેલો છે અમારે, એટલે મારે બ્લોગ ઉતારવાનો હતો. આ બધી નાહી છે ને આયા કંઈક અમારે બધું ફોન ને એવું બધું પડ્યું છે, માવા ને એવું બધું ને અત્યારે નાહી ખાસી. તો ચાલો મળીએ વાડીએ આપણે. ને મામાની બધા ખેડૂતને આવેલા છે એટલે ખાતરની વાવન છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં આવી ગયા છીએ ને કેવીક મજા આવી મામા? મજા આવી ગયો ભાઈ બહુ. હવે ક્યાં નાવા જાવ પાછા? હવે ક્યાંથી ભેગા થવા? હા મામા ક્યાંથી ભેગા થવું? હવે સાચું આપણે આવતા શુક્રવારે પાછા મળશું અમારી નદીમાં નાહવા માટે. આવી જાવ તમે બધા. જો અત્યારે હવે વાડીએ જાય તો છે આગળ જાદરા જોરના નાવાનો ટેમ રહ્યો તો ના નદી છે મારે નદીના નાખવું મેં. અને આજ પાછી અમારે 2 કામે તો જિલ્લા હતા પણ આજે મારે પછી રજા આવી ગઈ, શુક્રવાર હતો એટલે મામાને હવારદીની રજા હતી. એને દર શુક્રવાર રજા હોય, ક્યારેક કાપ હોય ક્યારેક ન હોય એવું હોય. ને મારે આજનો કાપ નહોતો પણ તો મેં બપોર પછી રજા રાખી દીધી હતી, કારણ કે 2 દિવસના કામે થાકી જતા આવતો. મેં કીધું રજા રાખી દઈને થોડું કામ બધું બધાને હતું થોડું નાનું મોટું બધાને પતાવી દઈએ મેં કીધું ને પછી કાલથી કામે સડી જાય. તો વાડીએ જઈને બી કન્ટિન્યુ વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે વાડીએ પહોંચી ગયા છીએ ને બધા નાહી ધોઈને બી આવ્યા છીએ ને કંઈક વાડીનો વ્યૂ અત્યારે આવો કંઈક છે. તો હવે ચાલો હવે મામાને એને ખાતર વાવવા આવવાનું છે ને અમારે કુંભણ આવવાનું છે. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ ઓલી વાડીએ ખાતર વાવવા ને ઓલા પણ મામાની બધા ખાતર ચડાવે છે. જુઓ તમે 2 જણા ખાતર ચડાવે છે ને અમારે અત્યારે ઓલી વાડીએ લઈને મામા નીકળી જાય છે ગાડી તરફ ને અમે જોઈએ હવે, કારણ કે ઓલી વાડીએ જવાનું છે એટલે. તો વેકન તો ફાઇનલી મિત્રો અત્યારે વાડીએ પહોંચી જાય છે ને આ ખાતર બાતર બધું ભેળવી નાખ્યું છે. એને મામા એને બધા અત્યારે ખાતર વાવવાનું શરૂ થઈ ગયું છે.
તો આવી રીતે કંઈક ખાતર આવે છે. જમીન કરીએ કેવી રીતે વવાય એમ. તો આવી રીતનું કંઈક ખાતરને એવું વવાય છે અમારે. તો ચાલો ઓલી વાડીએ જવાનું છે, નાલી પર જવાનું છે અમારે કુંભણ. જાજરા મામાની વાડી મામાની વાડીએ જવા માટે નીકળી જશે ને મામાએ લઈ લીધી છે ગાડી ને મામાની તૈયાર થઈ જશે. તો ચાલો મળીએ મામાની વાડીએ ને આજે મામાની વાડીએ વ્લોગ શૂટ કરવાનો છે ને ઘણા ટાઈમથી મામાની કહેતા કે રોકાવા આજ રાત રોકાવા. ફાઇનલી મારે રોકાવા જવાનું છે ને મામાની નીકળી જશે. ને કાલ રાતે મામા અમારે વાડીએ રોકાણેલા હતા એટલે કાંઈ વ્લોગ તો હમણાં હું નહોતો મૂકતો ને હમણાં કોમ્બોનો થોડુંક પ્રોબ્લેમ હતું એટલે ન મૂકતો. હવે ડેલી વ્લોગ આવતા રહેશે. ને અત્યારે મામાની વાડીએ જઈએ ને અત્યારે આ મામાને તો રજા હતી એટલે આ મામા આવ્યા હતા આટો મારો ને મારી રજા તાત્કાલિક મારે લેવી પડી છે કારણ કે મારે કન્ટિન્યુ બધું ખોલવાનું હતું એટલે બહુ સેટિંગ તો અમને નાનું થોડું ઘણું ફાવે છે. પંખીનું સેટિંગ હજી ઓછું ફાવે છે એ કરી નાખીએ મેં ધીમે ધીમે ગમે એમ કરી આગળ પાડી દીધી છે ઘંટી. અત્યારે બધા અહીંથી મામાની વાડીએ તો બે કન્ટિન્યુ વ્લોગમાં તો આવો કાંઈક અમારા વાડીનો રસ્તો છે ને માલ લેવું બધું મજા કરે છે ને હજી આયા તો મેન કટ તો હજી બાકી છે કારણ કે ના પાણી હાલી ગયું હતું એટલે થોડુંક જો આવી રીતની કંઈક કડ છે અમારે. ચાલો મામાની વાડીએ જઈએ નાનું વ્યૂ ને એવું બધું જોઈએ ને નીચે જવાનું છે હજી માલણ નથી કહેવાય ને જવાનું છે. હવે જાય કે ન જાય એનું કંઈ બોલું છે નહીં. મામા કહે તો souls caught in a shuffle. Every breath's a gamble, life's one long scuffle. Sirens kiss the night with their mournful cries. Alleyway choirs sing the truth behind the lies. Broken glass mirrors, the dreams left for dead. આ માલણ નદીનો કંઈક વ્યૂ ને એવું છે તો આ કેવું પાણી મસ્ત નાલ્યું જાય છે. તો ચાલો જઈએ મામાની વાડીએ. મિત્રો અત્યારે મામાની વાડીએ પોગી ગયા છીએ ને અત્યારે ઘરમાં બેઠા છીએ કારણ કે બહાર તો વરસાદ ને બધું સલું છે એટલે આવી કંઈક મામાની રૂમ છે ઝીણી એવી. આ મામાનો ખાટલો છે, મામીનો ખાટલો છે ને બીજા બધા બહાર સૂવે છે. અત્યારે વરસાદ ચાલુ છે ધીમો ધીમો. તો ચાલે મળીએ હવે બીજા બ્લોગમાં. તો જાવ હવે આપણે બ્લોગ લાંબો નથી કરવાનો. જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય.